ભાજપ નેતા યોગેશ રોહિલા, જેણે 2007માં માતા પિતા અને 3 બહેનોને ઝેર આપી મારી નાખ્યા. 2009માં પહેલી પત્નીને પણ ઝેર આપી મારી નાખી હોવાનો દાવો છે ને 22 માર્ચ 2025ના રોજ બીજી પત્ની અને પોતાના જ 3 બાળકોને ગોળીથી ઉડાવી દીધા. યુપીના મેરઠમાં પત્ની મુસ્કાને પતિ સૌરભની હત્યા કર્યાનો ખળભળાટ હજી શમ્યો નથી, ત્યાં સહારનપુરમાં ભાજપના નેતા યોગેશ રોહિલાએ પત્ની, દીકરી અને 2 દીકરાને માથામાં ગોળી મારી હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ છે. યોગેશે કરેલા આ હત્યાકાંડમાં લોકો રાજકારણીઓને દોષિત માની રહ્યા છે. જો યોગેશ માનસિક બીમાર અને વિકૃત હતો તો કેમ રાજકારણીઓએ તેના પાપ પર પડદો પાડ્યો? એમના કારણે જ 3 માસૂમ બાળક અને નિર્દોષ નેહાની હત્યા થઈ હોવાનો લોકોમાં સૂર ઉઠ્યો છે. સહારનપુર જિલ્લા ભાજપની કારોબારીનો સભ્ય યોગેશ રોહિલા પહેલા ભાજપ યુવા મોરચાનો ઉપપ્રમુખ હતો, જેણે 2007માં પણ માતા પિતા અને 3 બહેનોને ઝેર આપીને મારી નાખ્યા હતા. આ ઘટનાને લઈને તેની સામે કેસ પણ થયેલો, પણ રાજકીય પ્રભાવના કારણે યોગેશને જામીન મળી ગયા અને પછી કેસ દબાઈ ગયો હતો. આ ઘટનાના વર્ષમાં જ યોગેશે રેખા નામની શિક્ષિકા સાથે લગ્ન કરી લીધા. લગ્નના વર્ષ પછી એટલે કે 2009માં રેખાએ પણ આપઘાત કરી લીધો. અફેર હોવાની શંકાના કારણે યોગેશે જ રેખાને ઝેર આપીને મારી નાખેલી એવું કહેવાય છે. હવે પહેલી પત્નીના મોતના 2 વર્ષ પછી યોગેશે 2011માં નેહા સાથે બીજા લગ્ન કર્યા. આ લગ્નથી દીકરી શ્રદ્ધા, દીકરો દેવાંશ અને શિવાંશ જન્મ્યા હતા. યોગેશના ગામના લોકોનું કહેવું છે કે જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી યોગેશ બેફામ બની ગયેલો. પાર્ટીઓ કરતો, દારૂ પીતો ને ડ્રગ્સ પણ લેતો. ભાજપનો નેતા હોવાથી પોલીસ કાંઈ કહેતી નહોતી અને લોકો પણ તેનું નામ લેતા ડરતા હતા. લગભગ 2 મહિના પહેલા યોગેશ બજારમાં નેહાને તેના પિયરના કોઈ યુવક સાથે વાત કરતા જોઈ ગયેલો. તેના કારણે યોગેશના મનમાં નેહાનું કોઈની સાથે અફેર ચાલે છે તેવી શંકા જાગી. ધીરે ધીરે યોગેશને એવું લાગવા લાગ્યું કે સૌથી નાનો દીકરો શિવાંશ નેહાના તેના પ્રેમી સાથેના સંબંધથી પેદા થયો છે. આ શંકાના કારણે યોગેશે નેહા સાથે મારઝૂડ શરૂ કરી. યોગેશ શિવાંશનો DNA ટેસ્ટ કરાવવા માંગતો હતો, પરંતુ નેહા આ વાતને ગંભીરતાથી નહોતી લેતી. યોગેશને લાગવા લાગ્યું કે નેહા તેના પ્રેમી સાથે મળી તેને મારી નાખવા માંગે છે. નેહા પોતાના ખાવામાં ઝેર ભેળવી મારી નાખશે તેવી શંકાના આધારે યોગેશ પહેલા પોતાનું ભોજન નેહાને ખવડાવતો અને પછી પોતે ખાતો. આટલું તો ઠીક, હત્યાકાંડના 2 દિવસ પહેલા યોગેશે નેહાને જાહેરમાં ફટકારી હતી અને ચોટલો પકડી ગંદી ગાળો આપી આખા ગામમાં ફેરવી હતી. આખરે 22 માર્ચની બપોરે યોગેશ પત્ની અને સંતાનોને રૂમમાં લઈ ગયો હતો અને ગોળી મારીને તેમની હત્યા કરી નાખી હતી. યોગેશે હત્યાકાંડ પછી પોતે જ પોલીસને બોલાવી હતી. તેને હત્યાકાંડનો કોઈ પસ્તાવો નહોતો. નેહાને બેવફાઈની સજા આપી, જ્યારે પોતાના વિના સંતાનોનું કોઈ ભવિષ્ય નહીં રહે એમ સમજીને તેમની હત્યા કરી હોવાનો યોગેશનો દાવો છે. યોગેશ રોહિલાએ આચરેલો હત્યાકાંડ સમાજમાં સામાન્ય જીવન જીવતા લોકો પણ માનસિક વિકૃતિ ધરાવે છે તેનો નમૂનો છે. રોહિલા પણ માનસિક રોગી છે અને જો નેતાઓએ તેને છાવર્યો ન હોત તો તે ઘણા સમય પહેલા જ જેલની હવા ખાતો થઈ ગયો હોત.